નમસ્તે મિત્ર, કેમ છો? બરાબર. આપનું શુભ નામ જણાવશો? નટવર વેચરભાઈ પટેલ, નટવરભાઈ બેચરભાઈ પટેલ. કયા ગામના ખેડૂત? છાપરાભાઠા. છાપરા ભાઠા. એટલે સુરત નજીક જે આવ્યું છે ગામ, એ છાપરા ભાઠાના ખેડૂત છે. એકચ્યુઅલી આ કઈ શેરડીની જાત છે? 265. 265 શેરડીની જાત છે. કયા મહિનામાં વાવેતર કર્યું? 7મી સપ્ટેમ્બર. 7મી સપ્ટેમ્બર. એટલે 3-3.5 મહિના જેવું. 3.5 મહિના. 3.5 મહિનાની શેરડી છે. આપ જોઈ શકો છો કે શેરડી સારામાં સારી છે, ફૂટ પણ સારી છે, હાઈટ પણ છે. હવે તમે આ શેરડીની ટ્રીટમેન્ટ કઈ જગ્યાએથી કરાવો છો? કૃષિમંગલ એગ્રો ફર્ટિલાઇઝર, કૃષિમંગલ એગ્રો ફર્ટિલાઇઝર. અચ્છા. ક્યાં આવ્યું છે? વેલંજા, વેલંજા આવ્યું છે. એમપીસી બિલ્ડિંગ. એમટીસી બિલ્ડિંગ છે. એની અંદર તમે આ બધા પ્રકારના ખાતરોનો હા, ઉપયોગ કર્યો છે, જે વાપરવાથી તમે તમારી ભાષાની અંદર જણાવો કે સંતોષ છે તમને? હા, સંતોષ છે. આ થોડું બેક સાઈડ તમે જોઈ શકો છો ભાઈ, આ બેગ જોઈ શકો. મારુતિ સમૃદ્ધિ ઓર્ગેનિક મેન્યુઝ છે કે જેમાં દિવેલી, લીંબોડી, કરંજ, રાયડો, તમાકુનો ડળ, કેલ્શિયમ, જીપ્સમ, મરઘાનું ચરક, આ બધા જાતના ખોળોનું મિશ્રણ આવે છે, જેના દાણા બનાવેલા હોય છે. ત્યારબાદ જોઈ શકો છો કે મેગ્નેશિયમ સલ્ફેટ છે, જે 25 કિલોની થેલી છે, અને સાથે છે મારુતિ પોટાશ છે કે બાયો પોટાશ કહી શકાય, 14.5% આવે છે. તો આ બધા ખાતરોના એની સાથે બીજા રાસાયણિક ખાતરોમાં શું વપરાશ કર્યો આપણે? એમાં 10-26 લાખીને 3 એમોનિયમ પોટાશ. એટલે ટોટલ ખેતરનો વિસ્તાર એમોનિયમ કેટલો? સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ. હા, હા, કેટલો હા. વિસ્તાર આપણો? આ 3-3.25 વીઘા થાય. 3.25 વીઘાનું ખેતર છે, તેમાં 1 વીઘામાં 1 થેલી 10-26-26ની ને સાથે એમોનિયમ સલ્ફેટ આપ્યું હતું. હા. આ સિવાય એમ કરીને 3.5 વીઘાની અંદર 3 થેલી 10-26-26 અને 3 થેલી એમોનિયમ સલ્ફેટ આપ્યું છે. આ સિવાયના સ્પ્રે છે. હા, અચ્છા. વોટર સોલ્યુબલ સ્પ્રે આવે તે હા, કર્યા. 2 અને જમીનની અંદર ડ્રિન્ચિંગ કર્યું. આ ટેન્શન કરે. તો તમે કોઈ ખેડૂતોને સંદેશ આપવા માંગો છો? આ કાંઈ ટ્રીટમેન્ટ કરો તો સારું છે, પ્રોડક્શન સારું આવે. ઓર્ગેનિક વાપરવું જોઈએ. આ વાપરવું જોઈએ. ઓર્ગેનિક ગવર્મેન્ટની પણ ભલામણ છે કે જેનાથી સબસિડી આપણી બચે છે, દેશની, રાજ્યની બચે છે. બરાબર. અને ઓર્ગેનિક વાપરવાથી આપણી જમીન મુખ્યત્વે બચે છે, એ બેનિફિટ સૌથી મોટો છે. અને ખર્ચાની દ્રષ્ટિએ તમે કંઈ કહી શકો કે ઇકોનોમિકલ બેનિફિટ છે? ના, થોડો ખર્ચો ઓછો થાય ખરો. ખર્ચા પણ ઓછો થાય છે એવું ખેડૂત મિત્રનું કહેવું એવું છે. બસ, થેન્ક યુ વેરી મચ નટુભાઈ.